દૂર ગયેલાને નજીક લાવનાર તે શ્રીમદ ભાગવત. બોલો, અત્યાર સુધી તમે બધા કેટલા દૂર હતા? દીપાબેન તમને ફોન કરતા હશે તો એમ કહેતા હશે કે આ બાજુ આવો, વલસાડમાં ભૂલા પડો. રોજ કહેતા હશે માર ઘેર આવજો, માર ઘેર આવજો, માર ઘેર આવજો. પણ કેટલા જણા આવે? તો માંડ 2 જણા, 4 જણા, 5 જણા. પણ આખા સમુદાયને, આખા પરિવારને ભેગો કરવો હોય તો 7 દિવસનું આ શ્રીમદ ભાગવતનું ભોજન આપણને બધાને આપી દીધું. બોલો, પછી કોઈને બોલાવવા જવું પડે છે? કોઈને કહેવું પડે છે કે મારે ઘેર આવજો એમ? કદાચ વ્યવહારની દ્રષ્ટિએ આપણે એમ આમંત્રણ આપી શકીએ કે ભાઈ મેં કથાનું આયોજન કર્યું છે, તમે બધા આવજો. પણ રોજ રોજ કહેવા નથી જવું પડતું. એક વખત જ્યાં સમાચાર મળે, જ્યાં જાણ થાય, પછી બીજા દિવસથી સામે ચાલીને આપણે બધાય ચાલતા ચાલતા આવી જઈએ છીએ. તો એ શ્રીમદ ભાગવતની તાકાત છે, જે દૂર ગયેલાને નજીક ખેંચી લાવે છે. એ શ્રીમદ ભાગવત છે. 7 દિવસ પછી દીપાબેન કહેજો બધાય મારે ઘેર આવજો એમ. કેટલા આવશે? 2 જણા આવશે, 4 જણા આવશે, પણ આટલી મોટી સંખ્યામાં નહીં આવે. કારણ શ્રીમદ ભાગવત અહીંયાથી વિદાય કરી જશે પછી કોણ આવશે? તો કૃપા એ શ્રીમદ ભાગવતની કૃપા છે કે જે દૂર ગયેલાને નજીક ખેંચી લાવે છે. નારદે કહ્યું, મહારાજ કહો મને કથા. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં મહાભારતની જે કથા છે, પહેલાના સમયને યાદ કરો. આજથી 15-20 વર્ષ પહેલા કે દર રવિવારે સવારે 9 વાગે એટલે ટીવી ચેનલ ઉપર રામાયણની સિરિયલ, મહાભારતની સિરિયલ આવતી હતી. રવિવારના દિવસે સવારે 9નો ટકોરો થાય, ગમે તે કામ કરતા હઈએ, એ બજારમાં ગયા હઈએ કે શાક સમારતા હઈએ કે રસોઈ કરતા હઈએ, પણ 9નો ટકોરો થાય એટલે બધું કામ પડતું મૂકી અને ટીવીની સામે જઈને બેસી જતા હતા. બોલો, કેટલું બધું લોકપ્રિય બની ગયું મહાભારત કે બધું જ કામ પડતું મૂકી અને ટીવી સામે બેસી જતા હતા. અડધો કલાક મહાભારતની સિરિયલ ચાલે ત્યાં સુધી ટીવી સામે બેસીએ અને સિરિયલ પૂરી થાય એટલે બધું પાછું ખંખેરીને ઊભા થઈને જતા રહીએ છીએ. એ મહાભારતમાંથી શું શીખ્યા તમે? તો મારું ને તારું એ જ મહાભારત છે. ધર્મ ને અધર્મ એ મહાભારત છે. જ્યાં મારું તારું ઘરમાં આવે છે ત્યાં મહાભારત થયા વગર રહેતું નથી. જ્યાં વિભાજન કરીએ છે, મહાભારતના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રે જે વિભાજન કર્યું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ મામકા પાંડવાક્ષયમાં, આ વિભાજન જે ધૃતરાષ્ટ્રે કરી આપ્યું, મારા અને પાંડુના દીકરાઓ શું કરી રહ્યા છે એ સંજય તું મને કહે. જો એ સમયે કદાચ ધૃતરાષ્ટ્રે વિભાજન ન કર્યું હોત ને જો એમ બોલ્યો હોત કે મારા બધા દીકરાઓ શું કરે છે
તો કદાચ મહાભારત ના થયું હોત. પણ જ્યાં ભાગલા પાડી દીધા મારા અને પાંડુના દીકરાઓ, મારું અને તારું જ્યાં આવ્યું, તો મહાભારત થયા વગર રહેતું નથી. કેટલું લોકપ્રિય મહાભારત છે. મહાભારતના એક એક પાત્રને સમજવા જેવા છે. એ પછી કર્ણ હોય, દ્રૌપદી હોય, અર્જુન હોય કે યુધિષ્ઠિર હોય, એક એક પાત્રોની પોતાની આગવી ભૂમિકા છે. માનવ સ્વભાવનું મહાકાવ્ય એ મહાભારત. પરિવારની સાથે કેવી રીતે રહેવાય, પતિ ને પત્નીના સંબંધ કેવો હોય, વડીલોની અમાન્યતા કેટલી હોય, આ મહાભારત શીખવાડે છે. આ શાસ્ત્રોને પોતાના ઘરે વસાવવાની જરૂર છે. આજકાલ આપણે બધું બહુ વસાયું ઘરમાં. ટીવી લાયા ને, ફ્રીજ લાયા ને, એસી લાયા ને, બધી નવી નવી ટેકનોલોજી વસાવી. તો એની સાથે સાથે આ શ્રીમદ ભાગવત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, મહાભારત છે, આ બધા શાસ્ત્રોને પણ પોતાના ઘરમાં ક્યારેક વસાવવાની જરૂર છે.